કેરળને લઈને પણ જાણકારી આવી રહી છે. કેરળથી વધુ એક મહત્વના સમાચાર. કેરળની અંદર ફરી એક વખત ઇન્ડિયા ગઠબંધનને વધુ બેઠકો. લક્ષદ્વીપ અને કેરળમાં 21 બેઠક પર સર્વે. એનડીએને 1 થી 3 બેઠક જ મળી રહી છે. અહીંયા આગળ 15 થી 18 બેઠક ઇન્ડિયા ગઠબંધનને મળી રહી છે. કેરળથી આ મોટા સમાચાર છે. ફરી એક વખત દીપકભાઈ, આ એવા ન્યૂઝ કે જે સાઉથ ઇન્ડિયાથી આવી રહ્યા છે, જે વારંવાર આપણે તફાવત ન કરવો જોઈએ તેવી વાત કરવામાં આવી હતી, પરંતુ એનડીએ અહીંયા પણ ડબલ ડિજિટ સુધી પહોંચે તેવું નથી લાગી રહ્યું. પ્રતિક્રિયા આપની. જપનભાઈ જે કીધું એ હું તમને કહું, તમે બે સ્ટેટ એવા બતાવ્યા કે જ્યાં બીજેપી પોતે ગેન કરવાની છે એવા છે. બે સ્ટેટ બરાબર. હવે બાકીના જે સ્ટેટ આવશે ત્યારે તમને એનું પરિણામ તરત ખ્યાલ આવી જશે. કેરાલાની અંદર અમારી પાસે એક પણ સીટ નથી, છતાં પણ અમે 1 થી 3નું ગેન કરી રહ્યા છીએ, તો અમે સ્વાભાવિક વાત છે. તામિલનાડુમાં પણ આ જ પરિસ્થિતિ એ બતાવી રહ્યું છે કે કઈ રીતે વેવ જઈ રહ્યો છે. તમે સમજો, જ્યાં આટલી બધી માનસિકતા સાથેના જે ત્યાં છે ત્યાં પણ અમે જો ગેન કરતા હોઈએ તો પૂરેપૂરા બાકીના રાજ્યોની અંદર ગેન થશે જ. કારણ એટલા માટે છે કારણ આખા દેશની અંદર તમે એક વસ્તુ જોઈ હશે, ઇન્ડિયા ગઠબંધન પાસે કોઈ મુદ્દાઓ જ નહોતા. આ વખતનું ઇલેક્શન સ્પષ્ટપણે ડેવલપમેન્ટ વર્સિસ ક્રિટિસાઇઝનું હતું. ભારતીય જનતા પાર્ટી જે કંઈ કરે છે એનું વિરુદ્ધનું કેમ બોલવું એટલું જ હતું. એ લોકો શું કરવા માગે છે એ લોકો ક્યારે પણ બોલ્યા નથી. આ એક બહુ અગત્યનો મુદ્દો. અને યંગસ્ટર્સ બધાએ આ જોયેલું છે. જે હવેની જે પેઢી જે ચલાવવાની છે, જેને ટેકનોલોજીમાં વધારે રસ છે, આ જોયેલું છે. અને એટલા માટે જ તમે જોયું હશે કે દર વખતે ઇલેક્શન આવે ત્યારે કંઈક ને કંઈક આંદોલનો ઊભા કરવામાં આવે છે. પરિણામ જોયા છે તમે? આંદોલન હોવા છતાં પણ પરિણામ સારા આપી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે એ સમજી ગયા છે કે મુદ્દાઓ ન હોય ત્યારે લોકોને ભરમાવાના, લોકોને ગેરમાર્ગે દોરવાના આંદોલન થકી પોતે ન કરી શકતા. આંદોલન ક્ષત્રિય આંદોલનની વાત કરી રહ્યા છો આપ ગુજરાતની કે જો આંદોલન બધા ખેડૂત આંદોલન ને બધા હતા. તમે આ વખતે તો એવો કોઈ મુદ્દો રહ્યો નથી. પહેલા પંજાબનું આ વખતના ઇલેક્શન ની હું તમને 2014 પછીની બધી વાતચીત કરું છું કે જ્યારે ઇલેક્શન આવ્યા છે ત્યારે આંદોલનો ઊભા કરવામાં આવ્યા છે. સવાલ એટલો છે, પોતાની પાસે મુદ્દા ન હોય, પોતે શું કરવા માંગી રહ્યા છે, આ દેશને પોતે શું આપવા માંગે છે એ ન કહી શકતા હોઈએ. તમે એટલું મને કહો, એ લોકોએ વાતચીત કરે છે મેનિફેસ્ટોની પોતાની. ઇન્ડિયા ગઠબંધનની અંદર કોંગ્રેસનો પોતાનો મેનિફેસ્ટો કેટલો કામ લાગશે તમે મને કહો, જ્યારે બધાના પોતાના પણ મેનિફેસ્ટો છે, સ્વાભાવિકપણે છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે એ લોકો પાસે કોઈ મુદ્દા ન હોય ત્યારે સ્પષ્ટપણે એ લોકો ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા. બિલકુલ બિલકુલ. એ પછી એક શબ્દ પણ આવ્યો હતો, ખટાખટ ખટાખટ ખટાખટ. જોઈએ હવે ખટાખટ કોના ખાતામાં કેટલા રૂપિયા જશે. પરંતુ અત્યારે